હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 7 વિષય સંસ્કૃત પાઠ નંબર 3 કોડરૂપ. મિત્રો સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન સારી રીતે સમજૂતી સાથે કરીશું. તે પહેલાં ચેનલમાં પ્રથમ વખત મહેમાન બન્યા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો. ચાલો શરૂ કરીએ. તો જેની અંદર પ્રશ્ન નંબર 1ની અંદર મિત્રો આપણને સૂચના આપી છે અને કહ્યું હશે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. તો કરીએ મોટેથી ઉચ્ચારણ. કોડરૂક, વેદર્ષિ, શૃણોતિ, હિતભૂક, ઋતુભૂક, અનંતરમ, સ્वस्थાનમ. ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 2. નીચેના દરેક પ્રશ્નોનો જે ઉત્તર છે આપણે એક વાક્યની અંદર અને એ પણ સંસ્કૃતમાં આપવાના થશે. જોઈશું. પ્રશ્ન નંબર 1. પક્ષી કિમ વદતિ? ઉત્તરમ પક્ષી વદતિ કોડરૂક ઇતિ. પ્રશ્ન 2. પક્ષી વને કુત્ર ઉપવિશતિ? ઉત્તર પક્ષી વને વૃક્ષે ઉપવિશતિ. પ્રશ્ન નંબર 3. વૃક્ષસ્ય અધઃ કઃ અસ્તિ? ઉત્તર વૃક્ષસ્ય અધઃ વેદર્ષિ વાગ્ભટ અસ્તિ. પ્રશ્ન નંબર 4. ઋષિઃ કિમ વદતિ? ઉત્તરમ ઋષિઃ વદતિ હિતભૂક હિતભૂક ઋતુભૂક અસ્તિ સઋક ભવતિ ઇતિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. સંતુષ્ટઃ પક્ષી કુત્ર આગચ્છતિ? ઉત્તર સંતુષ્ટઃ પક્ષી ઋષિ સમીપમ આગચ્છતિ. ત્યારબાદ મિત્રો આગળ પ્રશ્ન નંબર 3 છે. પાઠમાંથી ક્રિયા આધારિત શબ્દો શોધી નીચેની ખાલી જગ્યાઓ લખો. તો પહેલો છે ઉદાહરણની અંદર આપણને કહ્યું છે ગચ્છતિ તો અસ્તિ વદતિ ભવતિ. ત્યારબાદ અટતિ તો પૃચ્છતિ કુર્વન્તિ દદાતિ ઉપવિશતિ. શૃણોતિ તો કરોતિ આગચ્છતિ અને નમતિ. ત્યારબાદ આગળ વધીશું. પ્રશ્ન નંબર 4 છે ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. જેની અંદર આપણે અહીં કહ્યું છે કે પક્ષી ખાલી જગ્યા અટતી તો આપણને કૌંસમાં દ્વાર શબ્દ આપ્યો છે તો આપણે નીચે લખી શકીએ કે પક્ષી દ્વારમ દ્વારમ અટતી. તો તેવી જ રીતે આપણને પહેલા નંબરે જોઈશું. તો ભિક્ષુકઃ ખાલી જગ્યા ગચ્છતિ તો આપણને ગૃહ શબ્દ આપ્યો છે તો ભિક્ષુકઃ ગૃહમ ગૃહમ ગચ્છતિ. 2. શૃંગાલઃ ખાલી જગ્યા ભ્રમતિ તો વન શબ્દ આપ્યો છે તો શૃંગાલઃ વનમ વનમ ભવતિ. ત્યારબાદ મિત્રો આગળ ત્રીજા નંબરે જોઈશું. નૃપઃ ખાલી જગ્યા ગચ્છતિ તો નગર શબ્દ આપ્યો છે નૃપઃ નગરમ નગરમ ગચ્છતિ. 4. સાધુ ખાલી જગ્યા વિહરતી તો તીર્થ શબ્દ આપ્યો છે તો સાધુઃ તીર્થમ તીર્થ વિહરતી. તેવી જ રીતે મિત્રો આગળ આપણને પ્રશ્ન નંબર 5 છે તેની અંદર કહ્યું છે કે નીચેના જે અહીં ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. તો ઉદાહરણ આપ્યું છે તેના આધારે જોઈશું. ઉદાહરણની અંદર છે પક્ષી ખાલી જગ્યા ગચ્છતિ ખાલી જગ્યા ઉપવિશતી છે તો આપણને પાછળ બે શબ્દો આપે છે વન અને વૃક્ષ. તો આપણે લખી શકીએ પક્ષી વનમ ગચ્છતિ વૃક્ષે ઉપવિશતી છે. તેવી જ રીતે પહેલા નંબરનું જોઈશું. છાત્ર ખાલી જગ્યા ગચ્છતિ ખાલી જગ્યા ઉપવિશતી છે. વિદ્યાલય અને આસન બંને શબ્દો છે તો છાત્ર વિદ્યાલયમ ગચ્છતિ આસને ઉપવિશતી છે. 2. અધિકારી ખાલી જગ્યા ગચ્છતિ ખાલી જગ્યા ઉપવિશતી છે કાર્યાલય અને આસન તો અધિકારી કાર્યાલયમ ગચ્છતિ આસંદે ઉપવિશતી છે. 3. ભક્તઃ ખાલી જગ્યા ગચ્છતિ ખાલી જગ્યા ઉપવિશતી છે તો અહીં આવશે મંદિર અને પૂજા સ્થાન તો ભક્તઃ મંદિરમ ગચ્છતિ પૂજા સ્થાને ઉપવિશતી છે. પ્રશ્ન 4. સિંહ ખાલી જગ્યા ગચ્છતિ ખાલી જગ્યા ઉપવિશતી છે તો વન અને વૃક્ષતલ તો સિંહ વનમ ગચ્છતિ વૃક્ષતલે ઉપવિશતી છે. મિત્રો આ સાથે સંપૂર્ણ આપણે અહીં સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ થાય છે. આગળના પાઠનું અને અન્ય વિષયના સોલ્યુશન પણ ઉપલબ્ધ છે જેની તમામ પ્રકારની જે લિંક છે એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો ફટાફટ ત્યાં જાઓ અને જોઈ લો. ઉપરાંત આ વિડીયો જે છે એ તમારા મિત્રોને અત્યારે જ શેર કરી દેશો.